મહત્વનું કહી શકાય કે વડાપ્રધાન મોદી દ્વારા જે રીતે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે એક મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબા પણ નોટ બદલવા માટે બેંકમાં લાઇનમાં ઉભા રહેવા માટે જઈ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા પણ બેંકમાં નોટ બદલવા માટે લાઇનમાં ઉભા રહેશે। આપને જણાવી દઈએ સૌથી મહત્વના સમાચાર આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ સામાન્ય જનતાને જે રીતે મુશ્કેલી પડી રહી છે, તમામ લોકો છેલ્લા 5 દિવસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે તમામ મુશ્કેલીની વચ્ચે આજે સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે હીરાબા, જેમની ઉંમર 90 વર્ષની છે, 90 વર્ષની ઉંમરે હીરાબા પણ નોટ બદલવા માટે લાઇનમાં ઉભા રહેશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હીરાબા પોતાની પાસે રહેલી નોટને બદલવા માટે બેંક તરફ જવા રવાના થયા છે। હીરાબા ઓરિએન્ટલ બેંકની બ્રાન્ચમાં પહોંચ્યા છે, જ્યાં પોતાની પાસે રહેલી 500 અને 1000ની નોટને ટ્રાન્સફર કરશે। નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા પહોંચ્યા છે બેંકમાં। ઓરિએન્ટલ બેંકની બ્રાન્ચમાં હીરાબા નોટ બદલવા માટે પહોંચ્યા છે। વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહી છે। હીરાબાના નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા પણ 90 વર્ષની ઉંમરે નોટ બદલવા માટે બેંકમાં પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વીટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે દેશભરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જો તરફ તેમનો વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આ નિર્ણયને આવકાર પણ મળી રહ્યો છે, પરંતુ સામાન્ય લોકોને જે રીતે મુશ્કેલી પડી રહી હોવાના 5 દિવસથી સમાચાર મળી રહ્યા છે। આજે 6થો દિવસ છે, પરંતુ આ તમામ સમાચારની વચ્ચે આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબા પણ પોતાની પાસે રહેલી નોટને બદલવા માટે બેંકમાં પહોંચ્યા છે। અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીએ। હિતલ, જે રીતે સમાચાર છે, સૌથી મહત્વની ઘટના કહી શકાય કે નરેન્દ્ર મોદીના માતુશ્રી જે 90 વર્ષની ઉંમરે પણ આજે બેંકમાં પૈસા બદલવા માટે એક બેંકની બ્રાન્ચમાં પહોંચ્યા છે। શું માહિતી છે આપની પાસે? મનીષા, ખાસ કરીને જણાવી દઉં કે રાયસણ ગામમાં ઓરિએન્ટલ બેંક આવેલી છે અને આ ઓરિએન્ટલ બેંકમાં તેઓ રાયસણ ગામમાં જ રહેતા હોવાના કારણે હીરાબા ઓરિએન્ટલ બેંકમાં આવ્યા છે અને તેઓના હાથમાં 500-500ની નોટો છે। જે નિયમ છે આરબીઆઈના, એ નિયમ અંતર્ગત તેઓ ઓરિએન્ટલ બેંકમાં પ્રવેશ કરશે અને એ પ્રવેશ કરીને 500ની જે જૂની ચલની નોટો છે એને બદલશે અને તેને બદલીને પાછી નવી ચલની નોટો લેશે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે હીરાબા આ સમગ્ર રીતે જે આરબીઆઈની પ્રક્રિયા છે એમાં ભાગ બની રહ્યા છે। વડાપ્રધાનના માતુશ્રી હોવા છતાં પણ એક સામાન્ય નાગરિકની જેમ તેઓ વર્તી રહ્યા છે, તે પ્રકારનું એક એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ જ પ્રકારે જોવા જઈએ તો હીરાબા આજે આ 500ની ચલની નોટો બદલવા માટે આવ્યા છે। તેઓ ગાડીમાંથી ઉતર્યા ત્યારે ઉંમર 90 વર્ષથી વધારે તેઓની ઉંમર છે, એટલે સ્વાભાવિક છે કે થાક લાગ્યો છે, એટલે તેઓ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ બેંકના દરવાજા જતા સુધી તેઓ 2 વાર આ ખુરશીમાં બેઠા છે અને સિનિયર સિટીઝનના હોવાના નાતે તેઓને અંદર બેંકમાં લઈને 500ની નોટો બદલવાની પ્રક્રિયા હાથ ધરાશે। જી મનીષા। બિલકુલ હેતલ, કહી શકાય કે જે રીતે બેંક દ્વારા અલાયદી વ્યવસ્થા અમુક સિનિયર સિટીઝન માટે અને મહિલાઓ કે વિકલાંગો માટે કરવામાં આવી છે, તે વ્યવસ્થાના ભાગરૂપે શું હીરાબા પોતાના પૈસા બદલશે? મનીષા, ચોક્કસ એવું કહી શકાય કે સિનિયર સિટીઝન માટેની જે અલગ વ્યવસ્થા કરવાની જોગવાઈ આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે, એ અંતર્ગત જ હવે હીરાબા આ સમગ્ર ઘટનાનો એક પાર્ટ બનવાના છે અને સિનિયર સિટીઝનની રીતે તેઓ પોતાની 500ની જે જૂની ચલની નોટો છે એ બદલશે। જી મનીષા। બિલકુલ હિતલ, હીરાબાની સાથે અત્યારે કોણ કોણ તેમના પરિવારજનો તેમની સાથે ઉપસ્થિત છે? ખાસ કરીને જણાવી દઉં કે એમના પરિવારમાંથી અત્યારે તો ઘરની મહિલાઓ જે તેઓની સાથે આવ્યા છે અને પાડોશમાંથી પણ તેમના પાડોશી તેમની સાથે આવ્યા છે। એટલે જોવા જઈએ તો પરિવારમાં સરકારી નોકરી, એમના બ્રધરની સરકારી નોકરી હોવાના કારણે પંકજ મોદી અત્યારે સરકારી નોકરી પર ગયા છે, પણ તેમના પાડોશી અને તેમના ઘરેથી તેમના પુત્રવધુ તેમની સાથે આવ્યા છે। જી મનીષા। બિલકુલ હિતલ, કહી શકાય જે રીતે સતત 5 દિવસથી સામાન્ય પ્રજાને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમના માતુશ્રી પણ આજે બેંકમાં પૈસા બદલવા માટે પહોંચ્યા છે, તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના પરિવારજનો દ્વારા પણ આ વ્યવસ્થાને ફોલો કરવામાં આવી રહી છે। ચોક્કસ એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારજનો જે છે, તેમના માતૃશ્રી છે હીરાબા, એ પોતે પણ આ જ વ્યવસ્થાના પાર્ટ રૂપે માંથી પસાર થઈને પોતાની
ચલણી પોતાની પાસે પડેલી જૂની ચલણી નોટો બદલી રહ્યા છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે સામાન્ય જનોને જે મુશ્કેલી પડી રહી છે એવી જ મુશ્કેલી હીરાબાના પરિવાર જનોને પડી રહી છે, વડાપ્રધાનના પરિવારજનોને પડી રહી છે. એ પ્રકારની વાત આખી સમગ્ર રીતે જોવા જઈએ તો ઘણું મહત્વ ધરાવે છે. બિલકુલ હેતલ, જે રીતે વિરોધ પાર્ટીઓ દ્વારા નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપો સતત 5 દિવસથી કરવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાનને જ્યારે આ નિર્ણય લીધો એ પહેલા તેમના નજીકના સૂત્રો, નજીકના વ્યક્તિ, પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી, તો ક્યાંક ને ક્યાંક આ વાત અહીં ખોટી ઠરતી હોય એવું લાગે છે? ચોક્કસ એ પ્રકારનું એક એસ્ટાબ્લિશમેન્ટ ચોક્કસ અહીંયા કહી શકાય કે જ્યારે નરેન્દ્ર મોદીના પરિવારજનો જો આ પ્રકારે સામાન્ય લોકો સાથે લાઈનમાં ઉભા રહીને આખી પ્રક્રિયાને ફોલો કરતા હોય ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે એ પ્રકારની વાત આખી સમગ્ર રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવી રહી છે કે હીરાબા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારજનો પણ એક સામાન્ય લોકોને ની જેમ જ પૈસા કરી રહ્યા છે અને તેને અગાઉથી કોઈ જાણ ન હતી. જી મનીષા.